મહારાષ્ટ્ર રાજ્ય બાદ ગુજરાત રાજ્યમાં વડોદરામાં ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધાપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી થતી હોય છે। ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તેમજ ગણેશ આગમન યાત્રાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। સુભાનપુરા વિસ્તારમાંના બ્રધર્સ ગ્રુપના ગણપતિ બપ્પાની આગમન યાત્રા યોજાઈ હતી। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે બ્રધર્સ ગ્રુપ દ્વારા 11મા વર્ષે ગણપતિ બપ્પાની આગમન યાત્રા શ્રદ્ધાપૂર્વક કાઢવામાં આવી હતી। આ પ્રસંગે વોર્ડ નંબર 9ના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા। બ્રધર્સ ગ્રુપના તમામ સભ્યોની હાજરીમાં ગણપતિ બપ્પાની આરતી કરી અને ડીજેના તાલે ગણપતિ બપ્પાનું આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ગણપતિ બપ્પાની આગમન યાત્રામાં જોડાયા હતા। બ્રધર્સ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો કે ઇલોરા પાર્ક અને પશ્ચિમ વિસ્તારની અંદર ખાસ કરીને દરેક યુવાનોને અભિનંદન આપું છું। અને બ્રધર્સ ગ્રુપ તમે જુઓ છો કે વર્ષે ને વર્ષે દર વર્ષે આજે બી જો એક મસ્ત તમે જાણે એવું લાગે કેદારના ભગવાન ભોલેનાથ સાક્ષાત હાજરા હજુર છે। આજે રોહિતભાઈ, સુનિલભાઈ, પ્રેમભાઈ અને દીપભાઈ બધાને જ હું અભિનંદન પાઠવું। હજારોની સંખ્યામાં જ્યારે બ્રધર્સ ગ્રુપનો ગણપતિ આવતો હોય અને ત્યારે એવું લાગે છે કે સમગ્ર પશ્ચિમ વિસ્તાર નીકળતું હોય છે। તો તમે કારણ કે આ કોઈ તમે જાણો છો કે હરિઓમનગર એક એવો વિસ્તાર છે કે મિડલ ક્લાસ વિસ્તાર છે, પણ તેમ છતાં પણ આખા વર્ષની પોતાની કમાણીમાંથી આ પોતાનું જે અમારા દરબારો છોકરાઓ છે સાથે બધા જ ભેગા મળીને એક બ્રધર્સ એટલે એક બધા ભાઈઓ ભેગા થઈને આખા વર્ષ દરમિયાન પોતાના પૈસા પોતાની કમાણીના પૈસાથી આટલા જંગે જે ગણપતિ લાવે છે। ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ કે આ જ રીતના દર વર્ષે ઉત્તર બ્રધર્સ ગ્રુપનો મોટામાં મોટો ગણપતિ તમે જુઓ કે પશ્ચિમ વિસ્તારની અંદર દિવસે જે ગણપતિનું મહત્ત્વ છોકરાઓને તમે ખૂબ પ્રોત્સાહન આપો, કારણ કે હિન્દુઓના સંસ્કાર અને ગણપતિ માટે આ છોકરાઓ મને પોતાના લગ્નમાં ખર્ચો નહીં કરતા હોય એટલે પોતાના ઘરમાં નહીં કરતા હોય એટલા ખર્ચા ભગવાન માટે અને એક ઉત્સાહ હોય છે કે હું મારા ગણપતિમાં આગતા સ્વાગતા આગમન કદાચ મહારાષ્ટ્રની અંદર મુંબઈમાં નહીં થતું હોય એટલા જોરશોરથી આગમન આજે બ્રધર્સ ગ્રુપ દ્વારા થાય છે। હું રોહિતભાઈ હોય, પ્રેમભાઈ હોય, સુનિલભાઈ હોય, દીપભાઈ બધા જ લોકોને હું ખૂબ અભિનંદન આપું છું। સાથે જેને પણ એમને આ મંડળમાં મદદ કરી હશે ભગવાન ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરીએ કે એ લોકોની પણ ઉત્તર પ્રગતિ થાય। સૌ લોકોને આજે બ્રધર્સ ગ્રુપના સૌ યુવાનોને ખૂબ શુભેચ્છા પાઠવું છું।